આ વિડીયોમાં તમને વિચરતી અને વિમુક્ત જાતિ વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી જશે, જેમાં ગુજરાતમાં કઈ કઈ જાતિ લિસ્ટમાં છે, દાખલો ક્યાંથી મેળવવો, તેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, કયા કયા સરકારી લાભ છે અને એ લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી. પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી જાતિઓ એટલે વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય. વિચરતી જાતિને અંગ્રેજીમાં નોમેડિક ટ્રાઇબ્સ કહે છે, એટલે કે NT, અને વિમુક્ત જાતિને ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ એટલે કે DNT. એટલે સરકાર બંનેને સાથે વિચરતી અને વિમુક્ત જાતિ તરીકે કન્સિડર કરે છે અને જેને અંગ્રેજીમાં NT DNT કહેવાય છે. ગુજરાત રાજ્યમાં વિચરતી જાતિઓમાં 28 જેટલી જાતિઓનો સમાવેશ છે. આ દરેક જાતિઓ એ અન્ય જાતિના લિસ્ટમાં પણ છે, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા તો SC અને STના લિસ્ટમાં પણ તે જાતિનો સમાવેશ થયેલો હોય છે. આમ વિચરતી જાતિના લાભાર્થીઓ 2 જાતિના પ્રમાણપત્ર કઢાવી શકે છે. ગુજરાત રાજ્યમાં કુલ 12 જેટલી જાતિઓ વિમુક્ત જાતિઓની યાદીમાં છે. આ દરેક જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લિસ્ટમાં પણ છે, એટલે વિમુક્ત જાતિની સાથે તેઓ ACBCનું પ્રમાણપત્ર પણ મેળવી શકે છે. જાતિનો દાખલો કઢાવવા માટે તમારે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો જિલ્લાની વિકસતી જાતિની કચેરીનો સંપર્ક કરવો. ચાલો આપણે સમજીએ વિચરતી અને વિમુક્ત જાતિ માટેનું જાતિનું પ્રમાણપત્રનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું. અહીં તમારે ફોટો ચોંટાડવાનો છે. અહીં તમારે જાતિ લખવાની છે જે વિચરતી અથવા તો વિમુક્ત જાતિના લિસ્ટમાં હોય તે. 1. અરજદારનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર ઝીણા અક્ષરમાં લખવો. 2. અરજદારના પિતા અથવા વાલીનું નામ લખવું. 3. અરજદારના માતાનું પૂરું નામ લખવું. 4. અરજદારની જાતિ અને પેટા જાતિ લખવી. 5. અરજદારનું વતન, ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય એ રીતે લખવું. 6. અરજદારના પિતાનું જન્મસ્થળ એટલે કે મૂળ વતન, તેનું ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય એ રીતે લખવું. 7. ગુજરાત બહારના રાજ્યમાંથી 1978 પહેલાં ગુજરાતમાં વસવાટ કરવા આવ્યા હોય તેના માટે છે, બાકી જેને લાગુ ન પડે તેને ડેશ કરી નાખવો. 8. અરજદારના પિતાની જાતિ, પેટા જાતિ લખવી. 9. જાતિનું પ્રમાણપત્ર મેળવવાનો હેતુ શું? મુખ્યત્વે શૈક્ષણિક હેતુ હોય તે લખવું અથવા તો જે લાગુ પડતું હોય તે લખવું. 10. જાતિ પ્રસ્થાપિત કરવાના સમર્થન માટે રજૂ કરેલા આધાર પુરાવા, એટલે કે તમે કયા પુરાવાઓ આપ્યા છે જેમાં તમારી જાતિ પણ લખેલી છે. અહીં તમારે બાંયધરી આપવાની છે કે તમે જે વિગત લખી છે તે સાચી છે અને ભવિષ્યમાં પણ તેની ખરાઈ થઈ શકે છે, અને જો ખોટું સાબિત થશે તો તમારી પર ફોજદારી ગુનો પણ લાગુ થઈ શકે છે. અહીં તમારે સ્થળ લખવાનું છે, તારીખ લખવાની છે, અરજદારની પૂરી સહી અને નામ, તેના પિતા વાલીનું પૂરું નામ અને સહી કરવાની છે. જાતિ પ્રમાણપત્ર મેળવવા રજૂ કરવાના થતા પુરાવાઓમાં અરજદારનું અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એકાદ ઘટતું હોય તો તમે દાદા, પિતા, કાકા અને ફોઈ કોઈનું એકનું પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેમાં આ જાતિ લખેલી હોય તે આપી શકો છો. જો અધિકારીને શંકા જણાય તો અન્ય પુરાવાઓ પણ માંગી શકે છે. રહેઠાણના પુરાવામાં કોઈ પણ એક, જેમાં લાઇટ બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ, ઘરવેરા અથવા ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક આધાર કાર્ડની નકલ પણ આપવી પડશે અને 2 ફોટા, પાસપોર્ટ ફોટા પણ આપવા પડશે. એક આ અરજીમાં ચોંટાડવાનું છે અને એક તમારે સાથે કોઈપણ ડોક્યુમેન્ટમાં સ્ટેપલર મારીને આપવાનું રહેશે. બસ આ હતું આપણે જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું ફોર્મ. જાતિના દાખલા પરથી પરિવારના અન્ય સભ્યોનો જાતિનો દાખલો કઢાવી ન શકાય, એટલે અરજદારે પોતાએ જાતિ પુરવાર કરવી પડશે અને તેની પાસે જો ડોક્યુમેન્ટ ઘટતા હોય તો પરિવારના અન્ય સભ્યો પાસે જાતિનો દાખલો છે તેમ કહીને તે જાતિનો પ્રમાણપત્ર મેળવી ન શકે. જાતિનું પ્રમાણપત્ર એક વખત કઢાવી લીધું હોય તો તે કાયમી માન્યતા ધરાવે છે, તેને બીજી વખત પ્રમાણપત્ર કે દાખલો કઢાવવાની જરૂર રહેતી નથી. આગળની માહિતી જોતા પહેલાં જો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર પણ કરશો.
ગુજરાત રાજ્યની વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરની આ વેબસાઇટ છે તે તમે મોબાઈલમાં પણ ઓપન કરી શકશો. તેમજ હાલની તમામ યોજનાઓ પણ તમે જોઈ શકશો. તેના માટેના ડોક્યુમેન્ટ અને યોજના શું છે તે પણ તમે સરળતાથી જોઈ શકશો. તેમજ તમે અહીં ઓનલાઈન પણ એપ્લાય કરી શકશો. હાલમાં આ 5 જેટલી યોજનાઓ રેગ્યુલર ચાલુ હોય છે. તે ઉપરાંત આરટીઈમાં પણ એસીબીસીની સબ કેટેગરીમાં એનટીડીએનટી કેટેગરી હોય છે. તે ઉપરાંત પણ ડિજિટલ ગુજરાતમાં પણ એનટીડીએનટી માટે સ્કોલરશિપ પણ હાલમાં કાર્યરત છે. ડિસ્ક્રિપ્શનમાં તમને વેબસાઇટની લિંક મળી જશે અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરશો.